નમસ્કાર દોસ્તો, વેલકમ બેક ટુ સફર એન્ડ સ્વાદ. હું છું તમારો દોસ્ત મિનેશ ગજ્જર. હું આજે તમને લઈ જઈ રહ્યો છું અમદાવાદ શહેરના મણિનગર સ્થિત શ્રી સ્વામિનારાયણ ગાદી મંદિર. આજે અહીંયા ગુરુ પૂનમની ઉજવણી થઈ રહી છે, તો આપણે પણ આ ઘડીના સહભાગી થવા જઈ રહ્યા છીએ. હે સાંઈ બાપા, આપના ઉપકારને અમે અહર્નિશ યાદ કરતા રહીએ. આપની કૃપાને અમે અહર્નિશ યાદ કરતા રહીએ અને આપે ચીધેલા માર્ગે દિન પ્રતિદિન ભગવાનમાં પ્રીતિ કરતા રહીએ. એ જ પ્રાર્થના સહ જય શ્રી સ્વામિનારાયણ. કોણ સહજાનંદ એવા કોણ બંધુઓ જેમને આપણે શું નામે કહીએ છીએ? સ્વામિનારાયણ. આવા સમર્થ છે. ભવ સંભવ ભીતિ વેદન વળી સુખ સંપદ કરુણા નિકેતન. કેટલું સુંદર કહે છે. સુખ સંપદ જે કંઈ જોઈતું હોય બધું એમાં, કરુણાના બધાના નિકેતન સ્થાન. આવા પણ એક ગુરુ સમર્થ કોણ? સ્વામિનારાયણ ભગવાન. વળી વ્રત દાન તપ ક્રિયાફલ. જે કે આપણે વ્રત દાન તપ બીજી જે કોઈ ભગવાનની ક્રિયા કરીએ એ બધાના ફળરૂપે એવા સહજાનંદ ગુરુમ ભજે સદા. અહમ ભજે સદા. એનો કરતા અહમ છે, કર્મમાં ગુરુમ છે, ભજે ક્રિયાપદ છે. અહમ સહજાનંદ ગુરુમ ભજે સદા. આપણે મૂકીએ ભજવાનું અમુક વખત હોય અને પછી બંધ થાય એવું ન બને માટે અમે એમ કહીએ છીએ કે અહમ ગુરુમ ભજે સદા 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 સદા. સદા એના માટે આપણે ભજવાના રહ્યા. એ ગુરુને ગુરુ તરીકે કહી શકાય. એ ગુરુ સિવાય બીજા કોઈનો ગુરુ થવાનો અધિકાર નથી. બાપાશ્રીના સિદ્ધાંતમાં, આપણા સદગુરુઓના સિદ્ધાંતમાં, હું ભાઈઓ ધીરું બોલું છું, તમને સૌને સમજાય છે ને? સંભળાય છે ખરું ને? કારણ કે હમણાં દિલ્હીની મુસાફરી જેની વાયડી પડી છે, આ બધું જણાઈ ગયું છે. આ પ્રકારે બાપાશ્રીના શબ્દમાં તત્વજ્ઞાન ના ખરા રહસ્ય જ્ઞાન પ્રદાતા જીવન પ્રાણ બાપાશ્રી સદગુરુ ગોપાળાનંદ સ્વામી, સદગુરુ નિર્ગુણદાસજી સ્વામી અને આપણા સદગુરુ વર્ય નિડર સિદ્ધાંતવાદી, આ બધા એની ગુરુ પરંપરા આપણે કહીએ છીએ. ત્યારે તમને સહેજે મનમાં શંકા થશે કે ગુરુ તો એક જ સહજાનંદ સ્વામી, તો ગોપાળાનંદ સ્વામીને ગુરુ કહો છો, નિર્ગુણદાસ સ્વામીને ગુરુ કહો છો, બાપાને ગુરુ કહો છો, સ્વામી સદગુરુઓને ગુરુ કહો છો. આ ગુરુ એક, આ તો બધા બહુ નામ દેખાય છે. પરંતુ ભાઈ આપણે તો એમણે જ જે વસ્તુ કીધેલી છે તે કહીએ છીએ કે જ્યારે અમારો કાર્યક્રમ થાય છે અને રાસની રમઝટ ચાલે છે ત્યારે એમાં આ બાપાનો સિદ્ધાંતનો શબ્દ વળી ગયેલો છે. નયન નિહાળે જુદા જુદા. સાંભળજો, નયન નિહાળે જુદા જુદા, પણ મને તો એક જ ભાષા. તો એ જ વસ્તુઓની ગુરુ પૂર્ણિમા એ ભારતનો એક પવિત્ર અને મહત્ત્વનો તહેવાર છે. આ તહેવાર દર વર્ષે અષાઢ મહિનાની પૂર્ણિમાના દિવસે ઉજવવામાં આવે છે. આ દિવસે મહર્ષિ વેદવ્યાસજીનો જન્મ થયો હતો.
તેથી આ દિવસને વ્યાસ પૂર્ણિમા તરીકે પણ ઓળખવામાં આવે છે. મહર્ષિ વેદવ્યાસજીએ મહાભારત અને અનેક પુરાણોની રચના કરી છે. ભારતીય સંસ્કૃતિને અમૂલ્ય ભેટ આપી છે. ભારતીય સંસ્કૃતિમાં ગુરુનું સ્થાન ખૂબ જ ઊંચું માનવામાં આવે છે. ગુરુ આપણને જ્ઞાન આપે છે, સારા સંસ્કારો શીખવે છે અને જીવનમાં સાચા માર્ગ પર ચાલવાની પ્રેરણા આપે છે. ગુરુ આપણું જીવન ઘડે છે. તેથી જ કહેવામાં આવ્યું છે, ગુરુર બ્રહ્મા ગુરુર વિષ્ણુ ગુરુર દેવો મહેશ્વર ગુરુર સાક્ષાત પરબ્રહ્મ તસ્મૈ શ્રી ગુરુવે નમઃ. ગુરુ પૂર્ણિમાના દિવસે વિદ્યાર્થીઓ પોતાના શિક્ષકો અને ગુરુઓનું સન્માન કરે છે. તેઓ ફૂલ, ફળ, ભેટ અર્પણ કરે છે, શુભેચ્છા પાઠવે છે અને તેમના આશીર્વાદ મેળવે છે. હું પણ આજે અહીંયા મારા ગુરુદેવના આશીર્વાદ લેવા આવ્યો છું. આપણે હંમેશા પોતાના ગુરુનું સન્માન કરવું જોઈએ, તેમની આજ્ઞાનું પાલન કરવું જોઈએ અને તેમના બતાવેલા સદમાર્ગનું પાલન કરવું જોઈએ. ગુરુ જ્ઞાન જીવનનો સૌથી મોટો ખજાનો છે. જીવનમાં સંસ્કાર આપણને માતા પિતા અને ગુરુથી મળે છે. સંસ્કાર હોવા અને સાથે સાથે સ્વામિનારાયણ ભગવાને જે આપણને મૂળ પરંપરા આપી છે. શિક્ષાપત્રીના 212 શ્લોકમાં મહારાજે આપણને આજ્ઞા કરી છે, તેને વળગીને નહીં રહીએ ત્યાં સુધી ગમે તેટલી ભજન ભક્તિ ધૂન કરીશું, ગમે તેટલી સભાઓ કરીશું, કથા પારાયણો કરીશું, બધું વ્યર્થ છે. જ્યાં સુધી આપણે આપણી પરંપરા, આપણા સંસ્કારો એને જાળવી નહીં રાખીએ અને સાથે સાથે આપણી ભાવિ પેઢીને એ સંસ્કારો, પરંપરાઓને નહીં આપીએ ત્યાં સુધી આપણું ભવિષ્ય સુરક્ષિત નથી. અને અત્યારના સમયમાં તો તે બહુ જ જરૂરી છે. કારણ કે રૂપિયા આવશે, સક્સેસ આવશે, બધું જ આવશે, એ સંસ્કાર નહીં હોય તો ભગવાન નહીં હોય તો એ બધું જ આવેલું ગમે ત્યારે ગમે ત્યાં જતું રહેશે, તેની ખબર પણ નહીં પડે. એટલે જ કહ્યું છે, ગુરુ વિના જ્ઞાન અધૂરું છે અને જ્ઞાન વિના જીવન અધૂરું છે. અંતમાં આજના આ ગુરુ પૂર્ણિમાના દિવસે સર્વ ગુરુજનોને મારા અંતરથી કોટી કોટી પ્રણામ. અને તમને આ વિડીયો કેવો લાગ્યો? જો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને નવા હો તો સબસ્ક્રાઈબ કરી દે, બેલ આઇકોન દબાવી દેજો, જેથી અમારા બીજા નવા બ્લોગ તમને અપડેટ મળી રહે. થેન્ક યુ ફોર વોચિંગ. ફરી મળીશું એક નવા સફર અને સ્વાદમાં. જય સ્વામિનારાયણ.